નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જતાપરા ભવાન આપ સર્વેનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણી રહ્યા છીએ કરંટ અફેર વિથ જીકે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ નિકુંજ સરની જગ્યાએ હું તમારું કરંટ્સ લેવાનો છું. હા, એમને થોડીક અગવડતા છે, તેથી તેઓ આવી શક્યા નથી. તે બદલ આજનું કરંટ તમારે મારી પાસેથી ભણવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમને યોગ્ય માર્ગદર્શન આપું. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ એટલે કે 27મી નવેમ્બર, આજની તારીખની આપણે વિશેષતા જોઈએ અને ત્યાંથી જ આપણા કરંટની શરૂઆત કરીએ. પરંતુ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, કે હજુ સુધી જો તમે અમારી એજ્યુસફરની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુના બેલ જેવા આઇકનને દબાવી દો, જેથી તમને અમારા અવનવા વિડીયોઝ મળતા રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, અમારી ઓનલાઈન એપ પણ મળે છે, એ તમે ડાઉનલોડ કરી લેશો તો તમને ચોક્કસથી વધારે વિડીયોઝ છે એ મળશે. અને હા, એ એપ છે એ ડાઉનલોડ કરી લાઈક કરો, એ એપને શેર કરો અને આ એડ પબ્લિક કમેન્ટ્સના બોક્સમાં કમેન્ટ્સ લખવાનું ચૂકતા નહીં. વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ આજના કરંટ અફેરની દિન વિશેષથી. તો આજના દિન વિશેષમાં સૌથી પહેલા આપણે જોવાનું છે એક કવિવરના જન્મદિવસ વિશે. તો જોઈએ, એમ તો એમની સરસ મજાની જાણીતી પંક્તિ જ ખરેખર એમની માટે, એમની શ્રદ્ધાંજલિ આપવા માટે એમને આપવી જોઈએ, એમને ગાવી જોઈએ. તો થોડાક શબ્દોમાં ગાઈ સંભળાવું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે રે લોલ. આમ તો તમે બધા જ મિત્રો આ પંક્તિ ખરેખર ગમે ત્યારે સાંભળી હોવી જોઈએ, અને કોઈ ન સાંભળી હોય તો એ ગુજરાતી નથી એવું કહી શકાય. એવી મીઠા મધુ તે મીઠા મેહુલા રે લોલ જેમણે પંક્તિ આપી છે એવા કવિ એટલે બોટાદકર. આજની તારીખે 27મી નવેમ્બરે એમનો જન્મ થયો હતો. તો જોઈએ કવિ બોટાદકર વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ અને એમના વિશે પ્રશ્ન પૂછાય એમની પણ આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, કવિ બોટાદકર જે છે એમનો જન્મ બોટાદ જિલ્લામાં થયો છે અને બોટાદના નામ પરથી જ એમનું નામ રાખવામાં આવ્યું છે કવિ બોટાદકર. એમના જન્મની તારીખ તો તમને ખ્યાલ છે અને વર્ષ છે 1870. એમનો જન્મ બોટાદમાં થયો. તેઓ બોટાદમાં જ મોટા થયા છે, ઉછર્યા છે અને બોટાદના ગ્રહસ્થ જીવનને એમણે સારી રીતે પચાવી પાડ્યું છે. એમની પ્રથમ રચના પણ ગ્રહસ્થ જીવન પર જ આધારિત છે. તમે જોશો તો એમનું અહીંયા આગળ પ્રથમ જો પુષ્ટિમાર્ગ પ્રકાશનના તેઓ તંત્રી તો રહી ચૂક્યા છે અને પુષ્ટિમાર્ગ પ્રકાશનમાં એમનું પ્રથમ પ્રકાશન સુખી દંપતીનું ચરિત્ર એ નામથી નાટક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. દાંપત્ય જીવનના તેઓ કવિ છે, પોતે સામાજિક રીતભાતને સારી રીતે સમજી શકે છે અને એટલા માટે જ બોટાદકર દામોદર ખુશાલદાસ એમનું આખું નામ છે. અને એમણે જે કવિતાઓ લખી છે એ દાંપત્ય જીવનની, તેથી એમને અમુક ઉપનામ મળેલા છે. એ પણ આપણા સાથે સાથે જોઈ લઈએ, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય. તો વિશ્વનાથ ભટ્ટે તેમને સૌંદર્યદર્શી કવિ કહ્યા છે. જો કે હું બોટાદકર વિશે જ્યારે સાહિત્યનું લેક્ચર બનાવીશ ત્યારે સવિશેષ માહિતી આપીશ જ, પરંતુ અત્યારે આપણે એઝ અ જીકે તરીકે થોડુંક જોવું જરૂરી છે. બીજું કે પ્રણય તેમનો પ્રિય શબ્દ હતો. તેમના દરેક કવનોમાં પ્રણય વિશેની વાત છે એ ચોક્કસથી જોવા મળે છે. પછી ગૃહ ગાયક કવિ, ગૃહ જીવનના કવિ તેમજ સમર્થ ઉપકવિ તરીકે તેઓને ઓળખવામાં આવે છે. તેમની જાણીતી પંક્તિ મેં હમણાં જ ગાય, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. અને તેમનું આખું કાવ્ય વ્યતિરેક અલંકારમાં છે. મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી મોરી માતરે એટલે મધથી મીઠું કાંઈ હોઈ શકે? વ્યતિરેક છે. આખું કાવ્ય અલંકારની દ્રષ્ટિએ પણ મહત્વનું એની પંક્તિઓ પૂછાઈ જાય તો આપણે યાદ રાખજો જરૂર. એમનું મૃત્યુ 7મી સપ્ટેમ્બર 1924ના રોજ થયું હતું. અને કવિ બોટાદકર છે એ ખરેખર ગુજરાતી સાહિત્યના એક અમર કવિ હતા. એમની વિશે વધારે વાત આપણે સાહિત્યના લેક્ચરમાં કરવાના છીએ. બીજી વાત છે વ્યક્તિ વિશેષમાં આજે કે જેમનો જન્મદિવસ છે એવા આપણા લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર, એમનો પણ આજે જન્મદિવસ છે. તો એમના વિશે પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણેશ વાસુદેવ માળવંકરનો ફોટો છે એ આપેલો છે અને એમનો જન્મ 27મી નવેમ્બર
1888માં વડોદરા મુકામે થયો હતો અને એમણે છે એ ખાસ કરીને અમદાવાદ આવી અને અભ્યાસ કરેલો, તેમજ અમદાવાદમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ કરેલી અને તેઓ ભારતીય લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. તેમનું હુલામણું નામ ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછાઈ જાય તો એ લખવાનું દાદા સાહેબ, એમનું હુલામણું નામ છે. હા, દાદા સાહેબ એક બીજા વ્યક્તિનું પણ હુલામણું નામ છે, એ પણ સાથે સાથે ધ્યાન દોરી દઉં. દાદા સાહેબ ફાળકે, જેઓ ફિલ્મ ક્ષેત્રે કાર્ય કરેલું હતું અને એમનું પણ નામ અહીંયા ઉપનામ છે તો એ મિસ્ટેક ન થાય એનું પણ તમે ધ્યાન રાખજો. ગણેશ વાસુદેવ માળવંકરે અમદાવાદ મ્યુનિસિપલથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1919માં કરી હતી એમ માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તેમનું નિધન 27મી ફેબ્રુઆરી 1956ના રોજ અમદાવાદમાં થયું હતું અને એ દ્રષ્ટિએ પણ આપણા ગુજરાતના ગણેશ વાસુદેવ માળવંકર છે એમના વિશે આજના દિવસે જાણવું આપણી માટે ખૂબ જ જરૂરી. પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે તો સાથે સાથે જન્મસ્થાન અને મૃત્યુ સ્થાન પણ તમે યાદ કરી લેજો વિદ્યાર્થીઓ, બરાબર ને. હવે બીજી વાત, ખાસ આજના પ્રાદેશિક સમાચાર કહી શકાય. આજે આપણે ગુજરાતની ઘણી વખત જો પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછી લે છે તો એમાંથી એક પ્રશ્ન છે કે ગાંધીનગર ખાતે સિંહ ઘર ખુલ્લું મૂકવામાં આવ્યું. હવે સિંહ ઘરનો પ્રશ્ન નહીં પૂછે પરંતુ એમાં કયા સિંહો છે, શું નામ છે, આ સિંહના નામ પૂછી લે છે વિદ્યાર્થીઓ, તો એ આપણી માટે નોંધનીય બની જાય છે. તમે જુઓ કે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં આ સિંહ ઘર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એમનું ઉદ્ઘાટન આપણા વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કરેલું છે. તો એ મુદ્દો પણ નોંધી લેવો જોઈએ. હવે ખાસ જોવાનું છે કે જેમાં એક સિંહ અને એક સિંહણ છે અને ખાસ કરીને યાદ રાખજો કે 10 વર્ષના સિંહનું નામ સુતા છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયું સુતા. અને 8 વર્ષની એક સિંહણ છે જેનું નામ છે ગ્રીવા. ગ્રીવા સિંહણ, સુતા સિંહ, આ બંને નામ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના બને છે તો એ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. ઇન્દ્રોડા પાર્ક વિશે અન્ય માહિતી મેળવીએ તો આપણને બધાને ખ્યાલ છે કે ઇન્દ્રોડા ઉદ્યાન ગાંધીનગરમાં આવેલું છે અને આમ એક કહી શકાય કે ઘણા બધા પક્ષી ગૃહો એમાં છે, ઘણા બધા પ્રાણી ગૃહો છે. ખાસ કરીને ટોટલ સંખ્યા આ પાર્કમાં 39 જેટલા અલગ અલગ પ્રકારના વન્ય પ્રાણીઓના ગૃહો આવેલા છે કે વન્ય પ્રાણીઓના ઘર આવેલા છે, જે નોંધનીય મુદ્દો છે મિત્રો. અને પર્યાવરણ અને વન્યના સંરક્ષણ માટે, વન્ય જીવનના સંરક્ષણ માટે જે ગીર ફાઉન્ડેશન કાર્ય કરે છે એમના દ્વારા ઇન્દ્રોડા પાર્કનું સંચાલન થાય છે અને ગીર નેશનલ પાર્કનું પણ એમના દ્વારા સંચાલન થાય છે. તો એમણે અહીંયા આ ગીરના સિંહોને મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. એ મુદ્દો આપણી માટે નોંધનીય છે. આજનો બીજો ખાસ મુદ્દો એવો છે કે આમ તો હકીકતમાં તો કાલે મારે વાત કરવી જોઈતી હતી. કાલે 26મી નવેમ્બર તે દિવસે વિશ્વ માલધારી દિન પણ ઉજવાઈ ગયો. સાથે સાથે એ વાત છે આજે કરી દઈએ જેથી તમને એ પણ અપડેટ્સ મળી રહે. તો આ વિશ્વ માલધારી દિવસ છે એ જો આ ઉત્સવ મોરબીના મચ્છુ નદીના કિનારે મચ્છુ માતાના મંદિરે ઉજવવામાં આવે છે, જેમાં પુનિયા મામાની જગ્યા છે ત્યાં માલધારી લોકો ભેગા થાય છે અને તેઓ આ ઉત્સવને ઉજવે છે. આજની તારીખે વિશ્વ માલધારી દિવસ તરીકે આ દિવસની તેઓ ખૂબ જ યોગ્ય રીતે ઉજવણી એટલા માટે કરે છે કેમ કે જે માલધારી સમાજના લોકો છે કે જેમણે ગાય માતા પ્રત્યે પોતાની નિષ્ઠા આપી, ઘણી વખત ગાયોને જ્યારે સંકટ આવી પડેલું ત્યારે એમણે પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ ગૌ માતાની રક્ષા કરેલી. જો કે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા ન કરવી જોઈએ, કેમ તો હું કહું છું કે ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી તરીકે ગાય માતાને દરજ્જો આપવાની વાત થઈ રહી છે, ખૂબ જ સારી વાત છે. પરંતુ સાથે જીકે વધારી દઉં કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે અને એમનું રાષ્ટ્રીય પ્રાણી ગાય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. એ મુદ્દો પણ આપણી માટે અહીંયા આજે નોંધનીય બની રહે છે. તો આગળ બીજી વાત કરીએ કે આજના કરંટ્સની અંદર ખાસ સૌથી વિશેષ તો કહી શકાય એવો મુદ્દો એ છે કે રાષ્ટ્રીય સ્તરે ચોથો આદિ મહોત્સવ દિલ્હીની અંદર આજે થયો. આ આદિ મહોત્સવ છે એની અંદર આપણા રાષ્ટ્રના નોખા જે રાજ્યો છે એમના દ્વારા પોતાની આદિમ કૃતિઓ, આદિમ નૃત્ય કૃતિઓ, પ્રાચીન કૃતિઓ વગેરે વગેરે છે એ રજૂ કરવામાં આવે છે. એમનો અહીંયા એક ફોટોગ્રાફ્સ પણ તમને મેં આપ્યો છે, એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ જે મહોત્સવ છે એ આદિ મહોત્સવ સંસ્કૃતિ, કલા, સાહિત્ય વગેરે વગેરેનું પ્રદર્શન છે
એની માટે યોજવામાં આવેલો છે, એમને દર્શાવવા માટે યોજવામાં આવેલો છે. સાથે સાથે એક બીજા સમાચાર પણ છે કે હાલના જનજાતિ મંત્રી શ્રી જવેલ ઉરમ, ખાસ યાદ રાખજો, શ્રી જવેલ ઉરમે ગૌતમ બુદ્ધની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું લોક અર્પણ કરેલું છે. તો એ મુદ્દો પણ પરીક્ષામાં પૂછાઈ જાય કદાચ કે ગૌતમ બુદ્ધની 70 ફૂટ ઊંચી લોક મૂર્તિનું અનાવરણ કોણે કર્યું છે? તો એ છે શ્રી જવેલ ઉરમ. એમણે આ અનાવરણ કરેલું છે. આ પ્રતિમા બિહારમાં નાલંદા જિલ્લામાં આવેલી છે અને રાજગીરમાં નાલંદા જિલ્લાના રાજગીર ગામમાં આ પ્રતિમા છે એ આવેલી છે. તો એ પણ તમે સાથે સાથે નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે એક આપણે બીજા સમાચાર, આંતરરાષ્ટ્રીય કક્ષાના સમાચાર તરફ જઈ રહ્યા છીએ. એ સમાચાર છે ભારત અને પાકિસ્તાન સંબંધિત છે. જો ભારત અને પાકિસ્તાન સંબંધિત આ આજનો ખાસ મુદ્દો છે. એમ કહી શકાય કે ભારત પાકિસ્તાનના સંબંધો ઘણા સમયથી થોડાક વિફરેલા તો આપણને બધાને ખ્યાલ છે કે છે જ, પરંતુ એમાં સુધારો આણવાના હેતુથી શીખ ધર્મના પ્રથમ ગુરુ એટલે કે ગુરુ નાનકની જ્યાં આમ તો જન્મભૂમિ તો એમની તલવંડી, પરંતુ એ નહીં, પરંતુ એમની મૃત્યુભૂમિ જે કરતારપુર છે, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું, એમની યાત્રા કરવા માટે ભારતના શીખ લોકોને પાકિસ્તાન જવું પડતું, જ્યાં વિઝા વગર જવા દેવાની છૂટ નહોતી મળતી, વિઝા લેવા ઘણા મુશ્કેલ બની જતા હતા. તો એ સરસ સુવિધા દરેક શીખ લોકોને આ કરારથી પૂરી પાડવામાં આવી છે અને એ મુદ્દો આપણી માટે નોંધનીય છે. તો જુઓ કે એમ વેંકૈયા નાયડુ એમણે છે એ બાબા નાયક કરતારપુર આહિર માર્ગ કોરિડોરનું નિર્માણ છે એનો શિલાન્યાસ કર્યો છે. આ જે કોરિડોર છે એના દ્વારા ભારતના શીખ લોકો પાકિસ્તાનમાં જઈ અને ત્યાં કરતારપુરની યાત્રા કરી શકશે. ગુરુ નાનકના મૃત્યુ સ્થાનની, એમના ગુરુદ્વારાની તેઓ આરતા અને પોતાની મુલાકાત અને પોતાની શ્રદ્ધા છે એ ત્યાં ટેકવી શકશે. વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જો પંજાબમાં ગુરદાસપુર જિલ્લા છે, ગુરદાસપુર જિલ્લો આવેલો છે, તેમાં માન ગામ છે જે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. આ માન ગામથી પાકિસ્તાનમાં કરતારપુરનો આ કોરિડોર છે એનો શિલાન્યાસ ચાલુ થયો છે. ત્યાંથી આનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું. આમ તો આનું ખાતમુહૂર્ત એની પહેલા આ પ્રસંગે જો એ નીતિન ગડકરી અને હરસિમરત કૌર બાદલ જેઓ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત અમરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. હા વિદ્યાર્થી મિત્રો, ખાસ એ પણ યાદ રાખવાનું કે કરતારપુર કોરિડોરની મદદથી શીખો છે એ મેં તમને કીધું એમ કે પાકિસ્તાનમાં વિના વિઝાએ પોતાના ધર્મસ્થાનની મુલાકાત લઈ શકશે. સાથે સાથે એ પણ મુદ્દા નોંધી લેવા જોઈએ કે આમના પદ શું છે. પંજાબની અંદર છે વાત થઈ છે, તો એમને પણ થોડુંક જીકે આપણે લઈ લઈએ તો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કે તમે જોઈ શકો છો કે પવિત્ર સ્થાન ગુરુ નાનકનું મેં તમને વાત કરી કે અહીંયા નિધન થયું હતું એમનું. તદુપરાંત ગુરુ નાનકનું આ જે સ્થાન છે એ રાવી નદીથી ખૂબ જ નજીક આવેલું છે. તો એ પ્રશ્ન પણ પૂછાય કે ગુરુ નાનકનું મૃત્યુ સ્થાન કઈ નદીની નજીક આવેલું છે એ પણ નોંધી લેજો. હા, ગુરુ નાનક સાહેબની 550મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુ માટે આ માર્ગ ખુલ્લો મૂકવાની યોજના કરવામાં આવેલી છે. તો આ મુદ્દો પણ પરીક્ષામાં પૂછાય કે કેટલાયમી જન્મ જયંતિ? તો 550મી જન્મ જયંતિ છે તેમની. તદુપરાંત તેમનું ભૂમિપૂજન એટલે કે તેમનો શિલાન્યાસ આની પહેલા આપણે કહી શકાય કે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલો છે. તો એ મુદ્દો પણ તમે સાથે સાથે નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ છે અને નીતિન ગડકરી છે એ ભારતના વાહન વ્યવહાર મંત્રી છે. એ પણ આપણે સાથે સાથે લઈ લઈએ તો પરીક્ષામાં પૂછાય તો આપણને યાદ રહે. હવે સાથે સાથે બીજા જે નામ આવ્યા છે એમાં એક નામ છે હરસિમરત કૌર બાદલ. તો તેઓ ખાદ્ય મંત્રી છે, એ પણ યાદ રાખજો. અને અમરિન્દર સિંહ જેઓ પંજાબના મુખ્યમંત્રી છે, તો એ પણ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જઈ રહ્યા છીએ આજના સ્પોર્ટ વિશે કે આજે સ્પોર્ટ્સ બાબતે કેવી કેવી અપડેટ્સ મળી છે અને કઈ કઈ બાબતો નોંધનીય છે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, આજે ખાસ કરીને સ્પોર્ટ્સમાં ટેનિસ સંબંધિત એક બે રેન્કિંગ થયા. જેમ ક્રિકેટમાં રેન્કિંગ હોય એમ ટેનિસમાં પણ રેન્કિંગ હોય છે. અને એ રેન્કિંગની અંદર આજે પ્રથમ નંબરે ટેનિસ રેન્કિંગમાં નોવાક જોકોવિચ જે સર્બિયા દેશના છે એમને પ્રથમ સ્થાન મળ્યું છે ટેનિસની સિંગલ મેન્સની રેન્કિંગની અંદર. કેટલા પોઈન્ટ્સથી એમનું પ્રથમ સ્થાન મળેલું છે એ પણ નોંધી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે
9045 જેટલા રેન્કિંગ પોઈન્ટથી તેમને પ્રથમ સ્થાન મળેલું છે. સાથે સાથે મહિલાઓમાં પણ ટેનિસમાં પ્રથમ સ્થાન જેમને રેન્કિંગનું મળ્યું છે એની પણ વાત કરી દઈએ તો મહિલામાં ટેનિસ રેન્કિંગમાં પ્રથમ ક્રમે સિમોના હાલેપ, યાદ રાખજો સિમોના હાલેપ છે, જેમને 6921 પોઈન્ટથી પ્રથમ સ્થાન મળેલું છે. હા, પુરુષોમાં આ પહેલા પ્રથમ સ્થાન કોનું હતું તો એ છે સ્પેનના રાફેલ નડાલનું પ્રથમ સ્થાન હતું, પરંતુ હવે કોનું થઈ ગયું છે નોવાક જોકોવિચનું. તો એ બે કયા દેશના છે એ ખાસ તમે નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. બીજી સ્પોર્ટની અપડેટ આજે એવી છે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે, તો એને પણ સાથે સાથે આપણે જોડી દઈએ. તો જુઓ કે આજે જો આ મુદ્દો ખાસ નોંધ્યો, ઘણો બધો મહત્વનો છે. હા, આજે એટલે આજે તો નહીં પરંતુ આવતીકાલથી હોકી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. પહેલો મુદ્દો, પહેલો પ્રશ્ન કે આ હોકી વર્લ્ડ કપનું આયોજન અત્યારે જે થઈ રહ્યું છે, આવતીકાલે જે થવાનું છે એ કયા દેશમાં? તો આપણા ભારતમાં જ એ હોકી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને ખાસ કરીને ભારતમાં તેમનું ઉદ્ઘાટન ભુવનેશ્વર ખાતે થશે. હા, ભુવનેશ્વર ખાતે હોકી વર્લ્ડ કપનું ઉદ્ઘાટન થયું. આ હોકી વર્લ્ડ કપની શરૂઆત 1971 થી થઈ છે અને તેમાં પ્રથમ વખતે પાકિસ્તાન વિજેતા બનેલું હતું. હા, આ ટુર્નામેન્ટમાં ભારત ત્રીજી વાર જોડાઈ રહ્યું છે અને એ ટુર્નામેન્ટ છે ભારતની માટે મહત્વની બને છે. આપણે બધા એવી આશા કરીએ કે ભારત આ ટુર્નામેન્ટમાં, હોકી ટુર્નામેન્ટમાં ચોક્કસ જીત મેળવે. અને આ ટુર્નામેન્ટ સાથેના અમુક બીજા વિક્રમો, બીજી માહિતી એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો જુઓ કે આ પહેલા 1982માં મુંબઈ અને 1910માં દિલ્હીમાં યોજાઈ ચૂકેલી આ ટુર્નામેન્ટ છે. એમાં ભારતમાં આ ટુર્નામેન્ટ છે યોજાણી, 3 વખત યોજાણી. એમાં આ છે એ એમના સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આ હોકી વર્લ્ડ કપમાં 16 જેટલી ટીમો ભાગ લેશે અને આ ટુર્નામેન્ટમાં 16 ડિસેમ્બર સુધી આ ટુર્નામેન્ટનું આયોજન થશે. એટલે કે તમે સમજી લો કે આવતીકાલથી ગણો તો 16 ડિસેમ્બર સુધી 19 જેટલા દિવસો થાય. એ ટુર્નામેન્ટ છે એ 19 દિવસો સુધી ચાલનારી રહેશે. આના અન્ય બીજા છે જે પાસાઓ એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો તમે જોશો કે છેલ્લે આ ટુર્નામેન્ટ 2014માં ઓસ્ટ્રેલિયામાં જે યોજાણી હતી 2014માં, તેમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું અને સૌથી વધુ વખત એટલે કે 4 વખત પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારત માત્ર એક જ વાર 1975માં ચેમ્પિયન બન્યું છે અને આપણને એવી એક આશાવાદ છે, એવી આશા છે કે આ વખતે ભારત ચેમ્પિયન અચૂક બને. બરોબર ને? અત્યાર સુધીમાં ભારત 91 મેચ રમી ચૂક્યું છે, જેમાં 39 વાર તેઓએ જીત મેળવી છે. ભારતે 91 મેચ રમી છે આ શ્રેણીમાં, તેમાંથી તેમને 39 વખત જીત મેળવી લીધી છે. આ વખતે ચીન સાથે પહેલી વાર રમશે. આ વખતે ચીન દેશ છે એ હોકી ટુર્નામેન્ટમાં આ વખતે પહેલી વાર રમશે એવું કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે વખત 64 મેચ જીતી છે, જ્યારે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર પોલ લિટજેન્સ, યાદ રાખજો નામ, પોલ લેટજેન્સ ખેલાડી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ ટુર્નામેન્ટમાં. એમણે સૌથી વધારે વખત છે એ ગોલ કરેલા છે, જેમણે 26 જેટલા ગોલ છે એ નોંધાવેલા છે અને તેઓ નેધરલેન્ડના છે. એ પણ મુદ્દો આપણે સાથે સાથે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે એક બીજી નાનકડી એવી સ્પોર્ટની અપડેટ છે અને એ પણ મહત્વની છે, તો એ પણ સાથે સાથે આજે આવરી લઈએ. તો તમે જુઓ કે બેડમિન્ટનની અંદર આપણે એમ કહી શકાય કે સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ હમણાં. આજે સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે એની અંદર આપણા સમીર વર્માએ સુવર્ણ પદક મેળવ્યું છે અને એઓ વિજેતા બન્યા છે પુરુષમાં. જ્યારે આપણા લેડીઝની અંદર એટલે કે બહેનોમાં આ મેચમાં સાયના નેહવાલ જે છે તેઓ રજત પદક મેળવી ચૂક્યા છે અને તેથી એમને સંતોષ માનવો પડેલો છે. આ બાબુ બનારસીદાસ ઇન્દોર સ્ટેડિયમ લખનૌમાં આ જે છે એ ઇન્દોર નહીં પરંતુ ઇન્ડોર એમ લખવું જોઈએ, ઇન્ડોર સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટ છે એ યોજાઈ ગઈ અને એ મુદ્દો આપણી માટે નોંધનીય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે કરંટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ જે મુદ્દાઓ મહત્વના હતા એ બધા મુદ્દાઓને છે એ આવરી લેવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હા, અમારો આ વિડીયોઝ કે આ કરંટ જો આપને ગમે
તો એ લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, અને હા, જો કોઈ અમારાથી ભૂલ રહી ગઈ હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ અમને ધ્યાન દોરજો અને ચોક્કસથી અમને મદદરૂપ થજો વિદ્યાર્થી મિત્રો. અને હા, કમેન્ટ્સ જરૂરથી લખજો, અચૂક તે ભૂલતા નહીં. તો આ સાથે આજનું કરંટ છે એ હું નિકુંજભાઈના બદલામાં પૂર્ણ કરું છું, અને આવતીકાલે સાહેબને આપણે લાવશું તેવા પ્રયત્ન ચોક્કસથી કરશું. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.